નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે મિત્રો જાણીશું ખેડૂતો માટે એક નવા ખુશીના સમાચાર આવી રહ્યા છે। જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો ખેડૂતો જો ખેતી કરવા માંગતા હોય તો તેની અંદર મિત્રો તમને છે તે સરકાર તરફથી મહત્તમ રૂપિયા એટલે કે 80,000 સુધીની મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે। ને હાલના સમયમાં આ યોજનાની અંદર ફોર્મ ભરવાના પણ ચાલુ છે। તમામ ખેડૂતોને આ યોજનાની અંદર લાભ મળવાપાત્ર થશે। યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો આંબા અને જામફળની ખેતી કરવા માંગતા હોય ખેડૂતો, બાગાયતી ખેતી કરવા માંગતા હોય તે ખેડૂતોને સરકાર છે તે આર્થિક રીતે મદદ થાય તે માટે મિત્રો સહાય મળવાપાત્ર થશે। આંબાની ખેતી કરવા માટે તમને સહાય મળવાપાત્ર થશે અને તેની તે યોજનાની અંદર એક બીજી યોજના છે જામફળની ખેતી કરવા માટે પણ મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે। આ યોજનાની અંદર હાલના સમયમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે। કયા ખેડૂતને કેટલો લાભ મળે છે, કેવી રીતે લાભ મળે છે, બધી માહિતી મેળવશો આ એક જ વિડીયોમાં। ને આ યોજનાઓ ચાલુ થઈ છે તેની અંદર મિત્રો એક નવી ખાસિયત છે, જેની અંદર મિત્રો વાત કરીએ તો બધા જિલ્લાની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે। કોઈ પણ જિલ્લાની અંદર ફોર્મ ભરવાના બાકી છે એવું નથી। જે તમે સ્ક્રીન પર દેખી રહ્યા છો બધા જિલ્લાની અંદર મિત્રો તમે ફોર્મ ભરી શકો છો। ફોર્મ કેવી રીતે ભરવું એ પણ માહિતી મેળવશો આ એક જ વિડીયોમાં। આ વિડીયો મિત્રો તમામ ખેડૂત ભાઈ સુધી શેર કરો, જે ભાઈને લાભ લેવો હોય એ આ યોજનાની અંદર લાભ લઈ શકે। તો હવે આપણે મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમે કયા જિલ્લાના વતની છો એ કોમેન્ટ કરીને જણાવજો, એટલે ખબર પડે કે આ જિલ્લાના વતની છે તે મારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે। ચાલો તો હવે આપણે મિત્રો ડિટેલ બાય ડિટેલ વિગતવાર માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં। આ યોજનાની અંદર આપણે મિત્રો વાત કરી તમને મિત્રો રોપા આવે છે તે પ્રમાણે સહાય મળવાપાત્ર થશે, અથવા તો જે તે ટકાવારી જે તે રૂપિયા ફાળવેલ છે એ પ્રમાણે સહાય મળવાપાત્ર થશે। આ યોજના આઈ ખેડૂત પોર્ટલની અંદર બાગાયતી વિભાગની અંદર યોજના ચાલુ છે। યોજનાનું નામ છે આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદન કરતા વધારવાનો કાર્યક્રમ। જો તમારે આંબા તથા જામફળની ખેતી કરવી હોય તેની અંદર મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે। એ યોજનાની અંદર આપણે વાત કરીએ કેટલો લાભ મળે છે। આંબાના પાકની કલમ દીઠ એક રોપા દીઠ મહત્તમ રૂપિયા એટલે 100 રૂપિયા તમને સહાય મળવાપાત્ર થશે, અથવા તો પ્રતિ કલમ ખરેખર જેની અંદર વાત કરીએ તો 40,000 પ્રતિ હેક્ટરની અંદર મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે। બેમાંથી જે ઓછો એ પ્રમાણે સહાય મળવાપાત્ર થશે। એક કુડના મિત્રો 100 રૂપિયા અથવા તો હેક્ટરની અંદર 40,000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે। અને આગળ વાત કરીએ તો જામફળની અંદર એક રોપા દીઠ મહત્તમ રૂપિયા 80 રૂપિયા અથવા પ્રતિ હેક્ટર દીઠ 44,000 પ્રતિ હેક્ટર દીઠ મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે। એક રોપાના 80 રૂપિયા અથવા તો જે હેક્ટર છે તેની અંદર પણ મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે। આ બંને રીતે મિત્રો તમને જે બંનેમાંથી જે ઓછું એ પ્રમાણે મિત્રો તમને છે તે સહાય મળવાપાત્ર થશે। હવે મિત્રો વાત કરીએ કે આ યોજનાની અંદર છે તે મિત્રો એક હેક્ટરની અંદર કેટલી મર્યાદાઓ છે। આંબાના છોડની અંદર છે તે પ્રતિ હેક્ટર દીઠ ઓછામાં ઓછા 400 રોપા સુધી મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે। અને જામફળની અંદર છે તે મિત્રો વધુમાં વધુ 555 કલમની અંદર સહાય મળવાપાત્ર થશે। અને આંબાની અંદર પણ વધુમાં વધુ 400 રોપાની અંદર સહાય મળવાપાત્ર થશે। આ યોજનાની છેલ્લી તારીખ 11/5/2024 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો। 11/5/2024 સુધી મિત્રો તમે ફોર્મ ભરી શકો છો। ફોર્મ કેવી રીતે ભરવું જે અલગથી વિડીયો બનાવેલ છે, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકેલ છે। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય।